પરિવર્તનના ઇન્સેન્ટિવ બે, કાં લોભ, એટલે તો આપણે આટલી બધી હરીફાઈઓ ને આટલા બધા પુરસ્કારો ને આટલા બધા કોમ્પિટિશનો, કાં લોભ કાં ભય. ગાંધીએ એક ત્રીજો વિકલ્પ આપ્યો કે જેમાં ભય ન હોય, જેમાં લોભ ન હોય, અને છતાં જે દુનિયાને બદલી શકે એવી તાકાત જેનામાં છે, એનું નામ છે પ્રેમ કે સહકાર. આ ત્રીજો વિકલ્પ આપ્યો એટલા માટે એ યુગ પુરુષ, યુગ પ્રવર્તક એટલા માટે કે એને જૂનાથી ગ્રહણ કરીને નવા સુધી પહોંચાડ્યું ને નવાના બીજ આપણને ચખાડ્યા. પણ દુનિયાને એક નવો ત્રીજો વિકલ્પ ખડો કરી દીધો ને આપ્યો. કંઈ એને નવો બનાવ્યો નથી, ઇન્વેન્શન નથી, એ ડિસ્કવરી જ છે. કેમ કે માસ્તરને આપણે એમ નથી કહેતા કે તમે જ્યાં સુધી અજ્ઞાનીનો છેદ ના કરો ત્યાં સુધી અજ્ઞાન જાય નહીં. ડોક્ટર એમ નથી કહેતા કે ભાઈ જ્યાં સુધી રોગીને ન મારો ત્યાં સુધી રોગ ના મરે. ડોક્ટરને તો તમે એમ જ કહો છો કે રોગીને બચાવવા માટે રોગ ખતમ કરો. ગાંધીએ એટલું જ કહ્યું, જુલમને ખતમ કરો, જુલમીને ખતમ કરવાની જરૂર નથી. આ એણે એક નવો પરિવર્તનને માટેનો નવો એક ઇન્સેન્ટિવ આપ્યો. આ એક ગાંધીની દેણ. એનું નામ સત્યાગ્રહ. ગાંધીજીની બીજી દેણ એવો સમાજ કરવો છે કે જે સમાજ ફેસ ટુ ફેસ સોસાયટી હોય, જ્યાં એકબીજાને લોકો ઓળખતા હોય. નહીં તો મુંબઈ જેવા શહેરમાં કંઈ ભાઈ તમારે ત્યાં શું આજે પાર્ટી હતી, બધા કેટલા બધા લોકો આવ્યા ને અમને લોકોને કંઈ બોલાવ્યા નહીં, આઈસ્ક્રીમ હતો કે શું હતું? ના તો મારા ફલાણા સગા ગુજરી ગયા ને એને માટેનું બેસણું હતું, પણ એને ખબર નહીં કે આ પાર્ટી છે કે બેસણું છે. આટલી પડોશ વિશેનું જ્ઞાન એ આપણા સમાજની અંદર અત્યારે છે, કારણ ફેસ ટુ ફેસ સોસાયટી નથી. માણસને માણસ તરીકે જોવાની નો સમાજ છે નહીં. અને ગાંધીએ આ વિકેન્દ્રીકરણની વાત કરી છે, એનો અર્થ જ એટલો જ કે ફેસ ટુ ફેસ સોસાયટીની વાત કરી. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાઈ આપણે જે કોઈ પણ પ્રશ્નને લેવો હશે તેને પણ માત્ર ભાગલામાં જોઈશું તો હવે ટકાવવાનું નથી, સમગ્રતામાં જ જોવું પડશે. અને તેથી જ એના રચનાત્મક કામો આર્થિક, રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક બધા ક્ષેત્રોને સ્પર્શ કરનારા હતા. અને ત્રીજી વાત એની જે દેણ, અને એ તો આપણને એમ લાગે કે અરે આમાં શું મોટી નવાઈ, પણ એ જ્યાં સુધી ધ્યાન ન ખેંચ્યું હશે ત્યાં સુધી આપણું ધ્યાન ગયું જ ન હોય. ત્યારે એણે એમ કહ્યું કે આ તમે જેને વ્યક્તિગત ગુણ કહો છો, એ ખરેખર વ્યક્તિગત ગુણ છે કે સમાજના મૂલ્યો થાય ત્યારે જ એનો ગુણ પરખાય છે. સત્ય, ગાંધીજી બહુ સત્યવાદી હતા, હરિશ્ચંદ્ર સત્યવાદી હતા. સત્ય એક વ્યક્તિગત ગુણ છે. ફલાણા બહુ દાનેશ્વર છે, કર્ણ દાનેશ્વર હતા. શિવીએ આ કર્યું. આપણી કથાઓ કહે છે, આપણો આજનો સમાજ કહે છે, વ્યક્તિગત ગુણ તરીકે ગાંધી પૂછે છે કે હું જો હિમાલયમાં જાઉં અને ફળ ફૂલ જ ખાઈને રહેવું,
મારે કોઈ માણસની સાથે સંબંધ જ ન હોય, માણસની સાથે સંપર્ક રાખવું જ નહીં. કોઈની સાથે માણસની સાથે સંબંધ ન રાખ્યો તો બોલવાનો પ્રશ્ન ના આવે તો સત્ય કે અસત્યનો પ્રશ્ન આવે. સત્ય કે અસત્યનો પ્રશ્ન ત્યારે જ આવે છે કે જ્યારે કમસે કમ બે જણ એકબીજાની સાથે વાત કરે છે, અને બે એટલે સમાજનું નાનામાં નાનું એકમ. પછી પતિ પત્ની હોય કે પિતા પુત્ર હોય કે વિદ્યાર્થી શિક્ષક હોય કે બધા જે કંઈ હોય તે. પણ સત્ય જો સામાજિક ન હોય તો સત્યનું પણ કંઈ મૂલ્ય રહેતું નથી. ગાંધીએ જે એકાદશ વ્રત મારફત કર્યું તે એટલું જ કહ્યું કે આ સત્ય અહિંસા વગેરે છે એને વ્યક્તિગત ગુણ માનીને તમે કરો એટલાથી ચાલશે નહીં, એ સામાજિક મૂલ્ય બનવા જોઈએ. આ ગાંધીની દેણ. એક નવો અભિક્રમ આપ્યો એને, એક નવા સમાજ રચનાની, અહિંસક સમાજ રચનાની કલ્પના આપી, અને મૂલ્યોનું સ્થાન સમાજની અંદર ક્યાં ને કેવું છે એ આપ્યું. એ ગાંધીનું પ્રદાન એ આપણે ગણી શકીએ. એક વાત આપણા સમાજની અંદર, અને હવે મારે ઘણી ગેરસમજૂતીઓની જ વાત કરવાની છે. ગેરસમજૂતી અથવા મને તો લાગે છે કે એની અંદર પણ કંઈક સમજૂતી છે. એમ કહેવાય છે કે જ્યારે આપણા દેશમાં સ્વરાજ આવ્યું ત્યારે ગાંધીજી નોઆખલીમાં હતા. આપણા રાષ્ટ્રપતિ પણ આ વાત કહી ચૂક્યા છે. હકીકત ખોટી છે, કારણ કે જે દિવસે સ્વરાજ આવ્યું ત્યારે ગાંધીજી કલકત્તાના બેલિયા ઘાટાના હૈદરી મેન્શનમાં હતા. થોડા જ મહિના પહેલાં એ હૈદરી મેન્શનમાં એ જ હોલમાં બેસીને હું ગાંધી કથા કરી આવ્યો છું. પણ સમાજને એમ લાગે છે ગાંધીજી ત્યારે નોઆખલી હતા, એટલે સ્વરાજ જ્યારે મળ્યું ત્યારે નોઆખલી હતા. એ જે લોકોની ભાવના છે એટલી હકીકત સાચી. ભાવનાત્મક રીતે એ નોઆખલીમાં હતા એટલું કબૂલ. હકીકતમાં શરીરે એ કલકત્તામાં હતા. નોઆખલી જવું હતું, પણ એમણે સોહરાવર્દીએ કહ્યું કે ના, તમે અહીંયા જ રોકાઈ જાઓ. ત્યારે કે હું તો જ રોકાઈશ કે હું જ્યાં રહું ત્યાં તારે પણ મારી સાથે રહેવું પડશે. એટલે પછી એને એ પણ કબૂલ કર્યું, અને બંને જણ આ હૈદરી મેન્શનમાં આવીને રહ્યા. સોહરાવર્દીનું બીજું આ પાછો રંગ પલટો હતો, જેમાં એણે જાહેરમાં એમ કહ્યું કે 16મી ઓગસ્ટ 1946ના હુલ્લડો માટે જવાબદાર હું હતો. એમ એણે જાહેરમાં કબૂલ પણ કર્યું. અને તેને લીધે એ એક હિંમતનું કામ હતું એ વાત કબૂલ કરવી, પણ એણે કર્યું ને ત્યાં આગળ આવ્યા. પણ આ સ્વરાજ પછીનો દિવસ છે, હું વચલી વાતો વિગતે કરવાનો છું. પણ પહેલા આ કલકત્તાના નિવાસની વાત કરી લઈશું. આપણે આજે ક્યારે પૂરું કરવાનું છે? ઓપન એન્ડ વાળું. પેલા બારણા પણ ખુલ્લા જ છે હો, એટલે ચિંતા નથી. સુધીર ઘોષ આવ્યા, એમના પછી પણ એક બે જણ આવ્યા. દેશમાં સ્વતંત્રતા મળે છે, આપ દિલ્હી પધારો. વડાપ્રધાને મને મોકલ્યા છે તમને નિમંત્રણ આપવા માટે. મારું મન નથી થતું, એટલું નથી આવતો. એક જણે તો એટલે સુધી કહ્યું કે બાપુ તમે નહીં જાઓ તો એના બહુ ખરાબ પરિણામ આવશે. એમ પણ કહ્યું આવવા દો ખરાબ પરિણામ.
ગાંધીએ પણ એટલા જ પહેલાં આવવા દો ખરાબ પરિણામ આવતા, મને મન નથી થતું. સુધીર ઘોષ તો ગળગળા થઈ ગયા હતા ને વિનંતી કરતા ગાંધીજીને દેખાયું, પણ એ કે મને મન નથી થતું. એક પાન પડેલું નીચે પડેલું હતું, એ ઉપાડે કે છે મારી આ ખરી ગયેલા પાન જેવી સ્થિતિ છે. અને સુધીર ઘોષના આંખના આંસુના ટીપા એ પાન પર પડે છે. હજુ એટલી ખુશમતી છે કે આ ખરી ગયેલા સૂકા પાન પર લીલા આંસુ પડે છે. એ સ્થિતિમાં એ માણસ છે, પણ એમાં સમજવા જેવું છે કે આટલી વેદના છતાં નિષ્ક્રિય બેસતો નથી માણસ. સતત કંઈક ને કંઈક કરતો રહે છે. અને પેલા પત્રકાર પૂછે છે કે તમને જીવવાની આશા જ નથી રહી તો તમે નિરાશાવાદી થઈ ગયા છો? તો કે ના ના, નિરાશાવાદી કારણ કે હું આસ્તિક છું. એની વ્યાખ્યા જે છે કે આસ્તિક હોય તે નિરાશ થઈ જ ન શકે. આસ્તિક હોય તેના મનમાં એમ જ હોય કે છેવટે તો જગત કલ્યાણને રસ્તે જશે, આવા દિવસમાંથી પણ કલ્યાણને રસ્તે જશે. સ્વરાજ વખતે, સ્વરાજ પહેલાના દિવસોમાં અને સ્વરાજ પછીના તરતના દિવસોમાં, અને હું જે આગળ વાત કહેવાનો છું એ બધી વાતોની સાથે આનો સંબંધ છે. આ વાક્ય હું જે કહેવાનો છું તે ગાંધીના મનમાં સૌથી મોટી ચિંતાનો વિષય હતો તે એ હતો. હું ભાગલાની વાત મેં કરી નથી, પણ ભાગલાની વાત પછીની વાત હું કહી રહ્યો છું કે ભાગલા પછી પણ આ દેશને જે સ્વરાજ મળ્યું છે એ સ્વરાજની સ્થિરતા કેવી રીતે ટકી રહે એ ગાંધીની ચિંતાનો સૌથી મોટો વિષય હતો. અને એટલે કલકત્તાની અંદર લોકોએ આવીને પૂછ્યું કે ભાઈ અમારો જિલ્લો તો હજુ નક્કી નથી થયો, રેડક્લિફ એવોર્ડ હજુ આવ્યો નહોતો, વચલી લાઈન ક્યાંથી દોરાશે એ ખબર નહોતી, એટલે અમારો જિલ્લો બાંગ્લાદેશનું નામ પછી પડ્યું, પણ પૂર્વ પાકિસ્તાનમાં જશે કે હિન્દુસ્તાનમાં જશે હજુ ખબર નથી. અમે તો અત્યાર સુધી તિરંગો ઝંડો જ ફરકાવ્યો છે. અમારો જો પાકિસ્તાનમાં જાય તો અમારે કયો ઝંડો ફરકાવવો જોઈએ? પાકિસ્તાનનો ઝંડો ફરકાવવો જોઈએ કે હિન્દુસ્તાનનો ફરકાવવો જોઈએ? ગાંધીજી કહે છે પાકિસ્તાનનો જ ફરકાવવો જોઈએ. એટલે એમણે હકીકતને સ્વીકારી, હું ભલે જુદા માનતો હોઉં પણ તમારે આ જ ઝંડો ફરકાવવો જોઈએ એમ કહેવું જોઈએ. એ જો ન કરો તો દેશની સ્થિરતા જળવાય નહીં. આ એની ચિંતાનો વિષય હતો. કલકત્તાની અંદર તે દિવસે તો એવા દ્રશ્યો થઈ ગયા કે જાણે કે સંપૂર્ણ એક રાગીતાનું વાતાવરણ બની ગયું ને સવારના પોરમાં ઉઠીને વૈતાલિક ગીતો ગાવા માંડ્યા ને બધો ઉત્સાહ. અને મસ્જિદોની અંદર હિન્દુઓને મીઠાઈ આપવામાં આવી અને મંદિરોમાં મુસ્લિમોને મીઠાઈ ખવડાવવામાં આવી ને એકબીજાને મળે તો ગળે વળગે એને ભેટે ને આ બધું થયું. ગાંધીજીએ એમની સાથે આભા હતી ને મનુ હતી. એને કહ્યું છોકરીઓ તમે જોઈ આવો શહેર બધો કેવો ઉત્સવ ઉજવે છે, તો જો તમે આપ આવશો ને મને કંઈ બહુ ખાસ મન થતું નથી. મને ખાતરી નથી કે આ જે શાંતિ છે એ પાકી શાંતિ છે કે નહીં. તે દિવસે રાત્રે સોહરાવર્દી કહે છે કે હું ડ્રાઈવ કરું છું, હું આપને લઈને જાઉં કરીને પાછા ફેરવી તો આવ્યા આજે. એ દીકરાનું માનતા હતા એટલે એને ડ્રાઈવ કરીને ફેરવી અને કોઈક ઓળખી ગયા કે અરે આ તો સોહરાવર્દી ને ગાંધી છે. એટલે કે નહીં હવે આપ બોલો. એટલે સોહરાવર્દીએ એ કહ્યું કે હું પોકાર કરાવું છું જય હિન્દ, તો તમારા લોકો જય હિન્દ કહેવું જોઈએ એમ પોકાર એ લોકો સામે એકબીજાને એવી રીતે જવાબો આપ્યા. આવું થયું. પણ મૂળમાં એમને જરા શંકા હતી કે કદાચ શાંતિ ને થોડાક જ દિવસમાં એ મહિનો પૂરો થાય એટલામાં જ ત્યાં આગળ
હુલ્લડો પાછા થયા. અને એ હુલ્લડો વધતા વધતા એટલે સુધી થયું કે બેલિયાઘાટાના હૈદરી મેન્શન, હવે તો કંઈક એનું નામ ગાંધી ભવન કે એવું મકાનનું નામ બદલ્યું છે, પણ એ હૈદરી મેન્શન તેની અંદર આ ટોળું પહોંચ્યું ને એ લોકોએ પથ્થરબાજી કરીને તેના કાચ ફૂટ્યા, એના પથરાઓ નાખવામાં આવ્યા, એક મોટી ઈંટ નાખવામાં આવી પણ મહાત્મા ગાંધીથી જરા દૂર પડી, એક લાઠી જોરથી ઘા કરીને મારવામાં આવી, એ પણ વાગી નહીં. આમાંથી કોઈ વસ્તુ ગાંધીજીને વાગી નહોતી. પણ આ બધું જે થયું એમની સામે, એટલે કોઈકે પૂછ્યું, એમનો ચહેરો જે જોયો એટલે કોઈ, આપ ઉપવાસનો વિચાર કરી રહ્યા છો? તમે મારું મન સાચું પારખ્યું છે, મારા મનમાં એના જ વિચાર આવે છે, પાકું થશે પછી હું કરીશ. બીજી દિવસ સવારે નહોતું ખાધું ને ઉપવાસ શરૂ થયા. આનું લગભગ માત્ર આંખો દેખા હાલ જ નહીં, પણ દિમાગ से समझा અને હૃદય से अनुभव किया, એવું વર્ણન અમીય ચક્રવર્તી નામના એક સજ્જન, જે થોડો વખત રવિન્દ્રનાથના મંત્રી પણ રહી ચૂક્યા હતા, પણ ત્યારે એ કલકત્તા યુનિવર્સિટીના એક પ્રોફેસર હતા, એમણે કર્યું છે. અને એ વર્ણનમાં એમ કહે છે કે પહેલાં તો છોકરાઓ કહેતા હતા આપણે ત્યાં હુલ્લડ થયું એમાં ગાંધીને ઉપવાસ કરવાની શી જરૂર. પછી કે ગાંધીએ એક દાડો નહીં ખાધું કે નહીં ખાય એને લીધે ઉપવાસ કઈ હુલ્લડ કઈ બંધ થવાના છે. અને અમીય ચક્ર એટલું જ કે જોતા રહો. એને જવાબ આપે કે તમે જોજો. પછી કહે છે કે હું આજે જતો હતો સ્ટેશને, ત્યાં જે રિક્ષા, એ માણસ ખેંચે એવી રિક્ષાઓ તે વખતે બહુ હતી, તે રિક્ષાવાળો એમ પૂછતો હતો ગાંધીજી की तबीयत कैसी है. ને પેલા સ્ટેશન પરના પેલા મજૂરો હતા એ લોકો એમ પૂછતા હતા ગાંધી બાબા કા સ્વાસ્થ્ય. જ્યાં જ્યાં ત્યાં લોકો એક જ પ્રશ્ન બધા પૂછ્યા કરે, ગાંધી બાબાની તબિયત કેવી છે. આખું કલકત્તા શહેરના મનનો પ્રશ્ન એકમાત્ર પ્રશ્ન હતો, ગાંધી બાબાની તબિયત કેવી છે. પછી પેલા જ વિદ્યાર્થીઓ, એના પ્રોફેસરના વિદ્યાર્થીઓ આવીને કે અમારાથી કંઈક કરી શકાય. તો મને શું પૂછો, જાઓ પૂછો ને ગાંધીને. એટલે કેટલાક લોકો ગયા તો કે જાઓ તમે જે મોહલ્લામાં અશાંતિ છે ત્યાં પહોંચો ને, જરૂર પડે તો મરજો. એને કોઈને મરવાનો સંદેશો આપવામાં એને કંઈ વાંધો નહોતો, કારણ કે એ પોતે એ બાબતમાં નિશ્ચિંત હતા. એટલે સુધી કે બહુ વર્ષો પહેલા એક સરઘસમાં ગોળીબારમાં જયરામદાસ દોલતરામને ગોળી વાગી હતી ને એ જાંગમાંથી પસાર થઈ ગઈ હતી. એટલે સાંભળ્યું એટલે ગાંધીજીએ એને કાગળ લખ્યો હતો કે મને એ જાણીને આનંદ થયો કે તમને ગોળીબારમાં વાગ્યું છે, પણ જો 2-2.5 ફૂટ ઉપર વાગ્યું હોત તો હું નાચત. એ કહી શકતા હતા ને પેલા માણસને એમાંથી ખોટું લાગતું નહોતું. હમણે એમ કહ્યું જાઓ, 2 નવલોહિયા જુવાનિયાઓ એ આ હુલ્લડની અંદર કામ કરવા ગયા અને આ ચાલતા હતા. 4-5 દિવસના હુલ્લડ દરમિયાન જ 2 જણ શહીદ પણ થયા, સચિન મિત્ર અને સતીશ સેન. અમદાવાદે પણ 2 શહીદને જોયા છે. આ લોકો કરતાં જરા પણ ઓછા નહીં. એમનું સ્મરણ સહેજે થાય જ્યારે આ લોકોની વાત સાંભળીએ ત્યારે. ગાંધીજી સચિન મિત્રને ની પત્નીને શું કહે છે,
કે હવે તો તું એનું કામ કરીશ ને. તું વિધવા થઈ માટે તારા માટે બહુ દુઃખ છે, હું તને દિલ સોજી આપું છું વગેરે કહેવા નથી તારા. આ માણસ પરાક્રમ સુજાડીને સહાનુભૂતિ વ્યક્ત કરતો હતો. પુરુષો તમારું શોષણ કરે છે માટે સ્ત્રીઓએ કંઈક બળવો કરવો જોઈએ એમ નહીં. સ્ત્રીઓ તો અહિંસક આંદોલનમાં પુરુષો કરતાં વધારે પરાક્રમ કરી શકે એમ હું માનું છું, માટે મેં તમારું કામ અનામત રાખ્યું છે એમ કહેનારો માણસ હતો. વિમેન્સ લિબરેશનની ગાંધીની વ્યાખ્યા સ્તર જ એક જુદો હતો, એ આપણે સમજવા જેવું છે. અને એમણે એમને કહ્યું કે તું આ કામમાં પડ. અમી ચક્રવર્તી કહે છે કે પછી જોઈએ છે કે આ ચાલે છે, લોકોના મનમાં થાય છે કે ગાંધીની તબિયત કેમ છે. એક દિવસ એક જણ એને એકાદ દાખલો આપ્યો છે, પણ એક વધારે દાખલા થયા. એક જણ આવીને બેઠો સાંજે, તો એને માટે ગરમ ગરમ ભાત ને માછલી તૈયાર હતી, જમવા માટે બેસતો હતો. તું પણ બેસી જા ને. તો કે ના, મારું મન નથી થતું. કે કેમ નથી થતું? તે આપણા પાપ ખાતર કોઈક માણસ ખાતો નથી, એટલે મને ખાવાનું મન નથી થતું. એ માણસ પોતાના ઘરમાં રાખેલો હથગોળો લઈને ગાંધી પાસે જાય છે કે હા ભાઈ, આ કરનારો હું, અને હા, હું તમને આ મારો હથગોળો આપું છું, પાછો આપી દઉં છું, પણ મહેરબાની કરીને તમે ઉપવાસ છોડો. ગાંધીજી એટલું જ કહે છે, ખમીર કંઈ કામ કરતું થયું લાગે છે, એટલું જ કહે છે. એ તો જુએ છે, ચકાસે છે. અત્યારે એમને અત્યારે જ હું પણ હા, એક જણે હથગોળો આપ્યો તો ચાલો છોડી દઈએ, એ કંઈ ઉતાવળ નથી. એને જરાય પ્રાણ બચાવવાની ઉતાવળ નહોતી. એને કલકત્તાની શાંતિ સ્થાપનની ઉતાવળ હતી. કારણ કે એને પંજાબના લોકોને વચન આપ્યું હતું કે બંગાળમાં શાંતિ કર્યા પછી હું તમારે ત્યાં આવવા માંગુ છું. હું અહીંયા શાંતિ ન કરું, ત્યાં જાઉં તો મારું શું? મારે કંઈ કહેવા જેવું હોય જ નહીં. બીજે દિવસે એમનો આખા ઓરડો ભરાઈ જાય એટલા શસ્ત્રો એમના ચરણોમાં આવ્યા, અને શાંતિ માટેની અપીલ હતી. જે એ અપીલ એ શ્યામા પ્રસાદ મુખર્જીએ ઘડી હતી, હિન્દુ મહાસભાના આગેવાન ને તે વખતના પ્રધાનમંડળના એક સભ્ય. એમણે એ અપીલ ઘડી હતી. ગાંધીજીએ એને તપાસી હતી ને પછી એ અપીલ શાંતિ માટે ગઈ હતી. અને પછી બધા લોકોએ મળીને એમને પારણા કરાવ્યા. તે વખતે ગવર્નર રાજાજી હતા, એ પણ રોજ રોજ આવતા હતા, ખબર પણ આપતા હતા. પણ તે દિવસે ઉપવાસ પત્યો ને પછી જેવા બધા લોકો વિખેરાયા, સભા થઈ ગઈ હતી, એટલે રાજાજીને જરા પાસે બોલાવ્યા. પાસે બોલાવીને પૂછે છે, અમને કહે છે કે તમે તો ગવર્નર છો ને, આવતીકાલે પંજાબ જઈ શકું એને માટેની કંઈક મને એકાદ ડબ્બામાં વ્યવસ્થા કરાવી આપશો? આવતીકાલ સુધી જે માણસ જીવશે કે નહીં એ શંકાનો વિષય હતો. એ કહે છે આવતીકાલે મંડળના એક સભ્ય, એમણે એ અપીલ ઘડી હતી. ગાંધીજીએ એને તપાસી હતી ને પછી એ અપીલ શાંતિ માટે ગઈ હતી. અને પછી બધા લોકોએ મળીને એમને પારણા કરાવ્યા. તે વખતે ગવર્નર રાજાજી હતા, એ પણ રોજ રોજ આવતા હતા, ખબર પણ આપતા હતા. પણ
તે દિવસે ઉપવાસ પત્યો અને પછી જેવા બધા લોકો વિખેરાયા, સભા થઈ ગઈ હતી, એટલે રાજાજીને જ્યારે પાસે બોલાવ્યા. પાસે બોલાવીને પૂછે છે, અમને કહે છે કે તમે તો ગવર્નર છો ને, આવતીકાલે પંજાબ જઈ શકું એના માટેની કંઈક મને એકાદ ડબ્બામાં વ્યવસ્થા કરાવી આપશો? આવતીકાલ સુધી જે માણસ જીવશે કે નહીં એ શંકાનો વિષય હતો. એ કહે છે આવતીકાલે મારે જવું છે પંજાબ, કારણ કે મેં કહેલું છે. રાજાજી ગભરાયા કે આ તો કહે છે એટલે તો જવાનો, અને એની તબિયતનું શું થશે? એટલે એને બધા લોકોને ભેગા કરી કે આવું કહે છે. તો બીજા કોઈને સૂઝ્યું નહીં. પેલો બેટો જે હતો તે કે ચાલો હું મનાવું. એટલે શહીદ સુરાવર્દી કહે છે કે બાપુ આપના ઉપવાસ છૂટ્યા. તો કે તો છૂટ્યા, તમારા બધાને દેખતા બહુ આનંદ થયો હશે. આખા કલકત્તાને આનંદ થયો છે કે હશે. અમારે તો તમારા ઉપવાસ છૂટ્યા એ આનંદને મનાવવો છે, ઉજવવો છે. કે ઉજવો ના, એમ નહીં, તમારા વિના કેવી રીતે ઉજવીએ? અને આખા કલકત્તાને જો ઉજવવો હોય તો અમને કમસે કમ 3 દિવસ લાગે એની તૈયારી માટે. એટલે તમારો જવાનો વિચાર છે તો બરાબર, સમજી શકીએ, પણ 3 દિવસ પછી જાઓ. એટલે એને સમજણ પડી કે આ છોકરો બહુ હટ કરે. સારું, ત્યારે હું 3 દિવસ પછી જઈશ. એને મનાવી લીધા. અને જ્યારે એમને વળાવવા માટે કલકત્તાના હાવડા સ્ટેશન પર ગયા ત્યારે એ જ શહીદ સુરાવર્દી ધ્રુસકે ધ્રુસકે રડ્યા. બીજી બાજુ બીજું ઉપવાસ પણ થાય છે. એની વાત કરતા પહેલા આજે દાવા નળ ને બધું થયું એના જે પ્રશ્નો, એ પ્રશ્નોને આપણે છોડી દઈએ. દેશનો કોમી પ્રશ્ન બહુ ગૂંચવાયેલો ને હતો, પણ એમાં એક વસ્તુ સમજવા જેવી છે કે કોમી ત્રિકોણ હતો, માત્ર 2 જ પક્ષો નહોતા. આજે પણ જે કોમવાદ દેખાય છે એમાં પણ 2 જ નથી, કારણ કે રાજનૈતિક પક્ષોએ વોટ બેંકનો ઉપયોગ કર્યો છે અને તેને લીધે અંગ્રેજોનું જે સ્થાન હતું એ અંગ્રેજનું સ્થાન રાજનૈતિક નેતાઓએ લીધેલું છે. એને પરિણામે વસ્તુ વિષય જરા વધારે ગૂંચવાય છે, પણ આપણે છોડીએ. ટાળવા માટે નથી કહેતો, પણ ઘડિયાળની ના છે માટે કહું છું. આમની રજા છતાં મારે મારો વિવેક સમજવો જોઈએ એટલા માટે. પણ એટલું હું કહી દઉં કે આ દેશની અંદર સ્વરાજ પછીના જે હુલ્લડો થયા છે એમાંથી કેટલાક ઘણા મોટા હુલ્લડો અને કેટલાક છમકલાઓ એવા બધામાં શાંતિ સૈનિક તરીકે કામ કરવાનો થોડો ઘણો જે અનુભવ થયો છે એમાંથી એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે હુલ્લડમાં સૌથી વધારે નુકસાન ગરીબ માણસને થાય છે. અને જાત પાત જોયા વિના ગરીબ માણસને સૌથી વધારે નુકસાન થાય છે. અને એ ગરીબ માણસમાં પણ વધારેમાં વધારે કોઈ નુકસાન થતું હોય તો સ્ત્રીઓને થાય છે. આ હકીકત છે. એટલે એ સમજવા જેવું છે. હુલ્લડના એક બીજા પર્સ્પેક્ટિવથી આપણે જો જોઈએ તો આપણને સમજાશે કે સમાજમાં આ થાય છે. જો જોઈએ કે ભાઈ આપણે આ બાજુ ને પેલી તો આના કેટલા મર્યા ને આપણા કેટલા મર્યા એટલું જ દેખાશે. પણ એમાં જો સમજે જેવું હોય તો આ કેટલા મર્યા ને કોણ મર્યા, આ બધું જે થયું ગાંધી નોઆખલીથી બિહાર ગયા. સમાજશાસ્ત્રમાં જેને રિવર્સ રોલ કહેવામાં આવે છે એટલો રિવર્સ રોલ થયો, બાકી કંઈ જ ફેર નહીં. જે કોમ
મરનારી હતી તે મારનારી બની, જે મારનારી હતી તે મરનારી બની. આટલો જ રિવર્સ રોલ, એ સિવાય બીજો કોઈ ફેરક નહીં. પણ લગભગ બધા જે અત્યાચારો નોઆખલીમાં જોવામાં આવ્યા હતા, લગભગ તે બધા અત્યાચારો બિહારમાં જોવામાં આવ્યા. નોઆખલી બાંગ્લાદેશનો એક જિલ્લો હતો અને ટિપેરા જિલ્લામાં પણ થયા હતા, એટલે 2 જિલ્લામાં થયા હતા. અહીંયા આગળ આ જે હુલ્લડો હતા તે 6 જિલ્લાઓમાં થયા હતા. એને પરિણામે સંખ્યા ત્યાં વધારે હતી બિહારમાં. ઘાયલોની, મરનારાઓની, જેમના મકાનો બળ્યા હોય તેની, એ બધાની સંખ્યા વધારે હતી. બાકી રિવર્સ રોલ હતો. બીજો એક ફરક એ હતો, જ્યારે નોઆખલીમાં જ હતા ત્યારે ગાંધીજીએ એમ કહ્યું હતું કે જો આ બંધ નહીં થાય, શરૂ થયા પછીના ખબર હતા, તો હું આમરણ ઉપવાસ કરવાનું વિચારું છું. અને એમ કહેવાથી જ રાજેન્દ્ર પ્રસાદે કાગળ લખ્યું કે જાણે વીજળી ફરી ગઈ હોય એવી સ્થિતિ બિહારમાં થઈ હતી. અને 24 કલાકમાં તો જાણે કે હુલ્લડ, એ જાતના હુલ્લડ બંધ થયા હતા. આ એક મોટો ફરક થયો હતો. પણ પછી તો સાંભળ્યું કે પંજાબમાં તો ઘણું વધારે હિંસા થાય છે અને ભાગલા પડશે એવું નક્કી થયું. પણ ક્યાંથી પડવાના છે, ગુરદાસપુર જિલ્લો આ બાજુ જવાનો છે કે પેલી બાજુ જવાનો છે, એનો નિર્ણય નહોતો થયો. એક અંગ્રેજ અધિકારીને સોંપવામાં આવ્યું, રેડક્લિફને, જે હિન્દુસ્તાનની ભૂમિ ઉપર પહેલી વાર પગ મૂકતા હતા, એવા એક અધિકારીને આ કામ સોંપવામાં આવ્યું. ને એણે કહ્યું તે મુજબ ભાગલા પડ્યા. પણ તે દિવસોની વચ્ચે વધારેમાં વધારે હુલ્લડો એ દિવસોની વચ્ચે થયા. કારણ કે એમ હતું કે જો આપણે અહીંયા બહુમતી હિન્દુઓને કરી દઈશું તો આપણે હિન્દુસ્તાનમાં જઈશું, અથવા પેલા લોકો થાય અહીંયા જો આપણે બહુમતી મુસલમાનોને કરી દઈશું તો પાકિસ્તાનમાં રહીશું. એટલે એ દેશની વસ્તી બદલવાના પ્રયત્નો જાણે થતા હોય એવી રીતે મોટા પ્રમાણમાં. અને 50 માઇલ 60 માઇલ લાંબી નિરાશ્રિતોની હાર. કલ્પના કરો છો, 50 માઇલ 60 માઇલ લાંબી, એક બાજુથી પૂર્વથી પશ્ચિમ તરફથી જતી હોય ને બીજી બાજુથી પશ્ચિમથી પૂર્વ તરફ જતી હોય. અને જો કોઈ વાર નજીક આવી જાય તો યાદ આવી જાય કે હા આજ પેલા બેટાઓ, ચાલો પથરાઓ મારો. તે જ જમાનામાં પાછા પૂર આવ્યા અને એ પૂરને લીધે ક્યાં રહેવું, એ બધા પણ પ્રશ્નો, બહુ અનેક જાતના પ્રશ્નો. પ્રસવ પીડા જે મેં કહી એવી એ પીડા મેં તો પોતે અનુભવી નથી, એટલે એ શબ્દ મને વાપરવાનો હક પણ નથી. પણ આ દેશે બહુ ભયાનક પીડા અનુભવી એ તો આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીને બોલાવવામાં આવ્યા દિલ્હી. એ કે હું કોઈ પણ હિસાબે ભાગલાનું સમર્થન ના કરું. સમજવા જેવું છે આમાં. કોંગ્રેસની ભૂમિકા એમાં એ હતી કે આ દેશની અંદર વિભાજન ન થવું જોઈએ, પણ જો દેશમાં સિવિલ વોર થાય, અંતરવિગ્રહ થાય, તો એ અંતરવિગ્રહથી બહુ વધારે નુકસાન થાય. અંતરવિગ્રહને રોકવા માટે જો જરૂર પડે તો ભાગલા પણ આપણે સ્વીકારવા, બાકી અમને ભાગલા જોઈતા નથી. મુસ્લિમ લીગની ભાવને વર મરો કે કન્યા મરો, ભાગલા અમારે જોઈએ, એમને એમાં કોઈ ફેર નહોતો. અમારે ભાગલા જોઈએ જ છે, એમની ભૂમિકા હતી. છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન ઇંગ્લેન્ડથી આવ્યા તેના પહેલા એ આદેશ લઈને આવ્યા હતા કે આપણે આ દેશ છોડીને જવાનું છે. દેશ એક રહે તો સારું, પણ જરૂર પડે તો ભાગલા આપીને પણ જવાનું છે. આવો કેવો હૃદય પલટો, જેને ખાતર તો આટલા વર્ષો સુધી થયા પીઠ ખોખરી થઈ ગઈ હતી. બીજા યુદ્ધમાં
આ બ્રિટિશ સામ્રાજ્ય ઘણું નબળું પડી ચૂક્યું હતું. આર્થિક રીતે એમને આ દેશનું શાસન કરવું પોસાય એવું નહોતું. અમેરિકા અને ચીન બે એના મોટા સાથી રાષ્ટ્રોનો ખૂબ પ્રેશર હતું કે તમારે આને સ્વતંત્રતા આપવી જ જોઈએ, યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને હવે તો તમારે આપવી જ જોઈએ, એ પણ એનું પ્રેશર હતું. બીજા અનેક કારણો હતા. અને તેનાથી 16 વર્ષ પહેલાં ગાંધી જ્યારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા ત્યારે એનો મંત્ર એક જ હતો કે આપણે તો પ્રજાને જીતવી. એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં એને મોટી સફળતા નહોતી મળી, પણ પ્રજાના હૃદયને તો એણે એ કર્યું. એ 16 વર્ષ પછી એ છોકરાઓ, એ જુવાનિયાઓ એ શાસનની અંદર આવ્યા હતા. લેબર પાર્ટી એમાં વધારે પ્રભાવી બની હતી. આવા બધા અનેક કારણો હતા, પણ ઠરાવ એ હતો કે જરૂર પડે તો ભાગલા પણ કરવા. અને માઉન્ટ બેટને આવીને જોયું કે આ તો પરિસ્થિતિ એવી છે કે મને તારીખ અપાઈ છે જૂન 1948ની, પણ એના કરતાં પણ વહેલા કરવું જોઈએ. એટલે એણે થોડું શ્રેય લેવા માટે અને થોડુંક પરિસ્થિતિ વહેલેથી ઉકેલ થાય એટલા માટે, પણ એમાંથી એક શબ્દ ખૂબ ત્યારે ચાલ્યો. અને શબ્દ તો શું ચાલ્યો, હકીકત પણ થઈ. ટ્રાન્સફર ઓફ પોપ્યુલેશન, વસ્તીની ફેરબદલી. એ વસ્તીની ફેરબદલી વિશે સ્વરાજ આવ્યા પછી પ્રાઇમ મિનિસ્ટર તરીકે જવાહરલાલજી એ ન્યૂયોર્કની સભામાં, બનતા સુધી તો પ્રેસ કોન્ફરન્સમાં કે કોઈક બીજી સભામાં, ચોક્કસ અત્યારે યાદ નથી આવતું, પણ એમાં એમ કહ્યું એમણે પાપ છૂટી વાત કે વસ્તીની ફેરબદલીથી આટલા બધા દુષ્પરિણામો આવશે એવો જો અમને ખ્યાલ હોત તો અમે કદાચ એ સ્વીકારત નહીં, પણ એવો ખ્યાલ નહોતો. આવું એમણે કબૂલ કર્યું. પણ પછી જે કબૂલાત હતી એ ઘણી વધારે મોટી કબૂલાત હતી. પણ છેલ્લી જેલમાંથી અમે નીકળ્યા, એટલે કે અહમદનગરના કિલ્લામાંથી છેલ્લી જેલમાંથી અમે નીકળ્યા ત્યારે અમારામાંથી ઘણા માંદા હતા, ઘણા ઘરડા થઈ ગયા હતા, અને અમારામાંથી કોઈની બીજી એક વાર લડાઈ લડવાની તૈયારી નહોતી. આ 3 વાક્યો જવાહરલાલજીએ કહ્યા. એક જ માણસ હતો જે માંદગીને કારણે જેને છોડવામાં આવ્યો હતો, એ જ માંદો નહોતો, તે મહાત્મા ગાંધી. એક જ માણસ હતો જે જવાહરલાલ નહેરુ કરતાં 10થી વધારે વર્ષ મોટો હતો, પણ એ જ એકલો હતો જે ઘરડો નહોતો. અને એક જ એવો હતો કે જેનું બીજી એક લડાઈ લડવી પડે તો લડી લઈશું, પણ દેશના ભાગલા ન થવા જોઈએ એમ કેવું હતું. આ એક જ હતો, પણ આવા અમે કોઈ તૈયાર નહોતા, એટલા માટે અમે આને માટે તૈયાર થઈ ગયા. માઉન્ટ બેટને સ્વીકારોક્તિ 13 વર્ષ પછી કરી. આપણને લોકોને એમની એક જ ચોપડી બહુ વધારે યાદ છે, ફ્રીડમ એટ મિડનાઇટ. પણ એ ફ્રીડમ એટ મિડનાઇટના 2 લેખકોને જ ઇન્ટરવ્યૂ આપતા 13 વર્ષ પછી, એટલે સ્વરાજ પછીના 1960માં ઇન્ટરવ્યૂ આપતા માઉન્ટ બેટન એમ કહે છે, ટ્રાન્સફર ઓફ પાવર વિશે મારા 3 ગવર્નરોને અંદાજ નહોતો. સિંધ, વાયવ્ય સરહદ અને પંજાબના ગવર્નરોને અંદાજ નહોતો ટ્રાન્સફર ઓફ પાવર વિશે. એટલે મને એમણે આ બાબતમાં પૂરો ચેતવ્યો નહીં. આ તો ગવર્નર જનરલ, એટલે એમને ગવર્નરો અભિપ્રાય આપે એમાંથી નહીં. અને જિન્નાને ને લિયાકત અલી ખાનને પણ અંદાજ નહોતો. અને નહેરુ અને પટેલને પણ અંદાજ નહોતો. અને એક જ જણને અંદાજ હતો જેણે 1થી વધારે વાર મને ચેતવ્યો હતો કે ટ્રાન્સફર ઓફ પાવર થશે તો લોહીની નદીઓ રહેવાશે, અને એ જેણે કહ્યું હતું તે હતો ગાંધી. અને એમ કહેતા આ 2 લેખકોની આગળ આ ઇંગ્લેન્ડનો
દક્ષિણ એશિયાનો સેનાપતિ, ભારતનો પહેલો સ્વતંત્ર ભારતનો પહેલો ગવર્નર જનરલ, એ સેનાપતિ ધ્રુસકે રડ્યો. એણે કહ્યું કે એક જ જણે ચેતવ્યા હતા, પણ અમે તો એને બાયપાસ કરેલો હતો. એ પણ એણે કબૂલ કર્યું છે. લંડનની એક સભામાં પોતે કહ્યું હતું કે મેં જોઈ લીધું કે એક જ જણ વિરોધ કરે છે, ખરો વિરોધ તો એક જ જણ કરી રહ્યો છે. એટલે મેં 2 મેનનોનો ઉપયોગ કર્યો. કૃષ્ણ મેનનનો ઉપયોગ જવાહરલાલજીને માટે ને પેલા સીપી મેનનનો ઉપયોગ સરદારને માટે, ને એ 2 જણને કરીને અમને જરાક બાજુમાં રાખ્યા. એ પણ એને કબૂલાત કરેલી છે. આ ભાગલાને અંગેની ભૂમિકા 2 કાગળ લખ્યા છે ગાંધીએ, લગભગ એક સાથે. અને તે કાગળ શું લખે છે કે પંજાબ અને બંગાળના ભાગલા પાડવા છે એમ. જો ભાગલા પાડવા હોય તો પંજાબ અને બંગાળને કરશો તો જ ભાગલા પાડવા દેશે એમ કહ્યું. ત્યારે એણે કહ્યું કે પંજાબ અને બંગાળના ભાગલા પાડવા છે એનો સ્વીકાર કોંગ્રેસ કારોબારીએ કર્યો. એની માહિતી મને છાપા મારફત જાણવા મળી. જેને પૂછ્યા વિના પાણી પીવાતું નહોતું એક જમાનામાં. તે કહે છે કે મને છાપા મારફત જાણવા મળી. પછી શું કહે છે, મારી સમજમાં ના આવ્યું કે આમ કેમ થયું, જરા ચોખવટ કરશો. એક નેતાએ એનો જવાબ જ ના આપ્યો, તે હતા જવાહરલાલ. બીજા નેતાએ જવાબ આપ્યો, સરદાર. અને એ જવાબ શું હતો, આપ એટલા બધા દૂર હતા કે આપને અમે કન્સલ્ટ ના કરી શકીએ, પણ એટલું હું આપને કહી દઉં કે પૂરતો વિચાર કર્યા વિના કોઈ નિર્ણય લેવાયો નથી, પૂરતો વિચાર કરીને જ નિર્ણય લેવાયો છે. પૂર્ણ વિરામ. જરાક વધારે આગળ જઈએ તો સિક્કા સહી સિક્કા થઈ ગયા. ત્યાર પછી કોંગ્રેસની કારોબારી, જે કારોબારીમાં એમણે એમ કહ્યું કે આ લોકોને જ તમે ટેકો આપજો, હું ભાગલાનો વિરોધી છું ને આ જે સ્વરાજ આવ્યું એ સ્વરાજ મને અધૂરું ને ન ગમતું છે, છતાં તમે આને જ ટેકો આપજો, કારણ કે અત્યારે દેશનું શાસન ચલાવી શકે એવા મને આ લોકો સિવાય બીજા કોઈ દેખાતા નથી. એક જણને પૂછીને ત્યાર પછી એમણે આ નિર્ણય કર્યો હતો. ને એમ જ્યારે કહ્યું એ સભામાં ફરી એકવાર વાત કરતા ગાંધીજી બોલ્યા કે પંજાબ અને બંગાળના ભાગલા પડ્યા એની મને માહિતી આપવામાં આવી નહોતી. પેલું છાપામાં જાણવા આવ્યું ને, મને માહિતી આપવામાં. ત્યારે જવાહરલાલજીએ કહ્યું, નહીં બાપુ, આપણે માહિતી આપવામાં આવી હતી. અને એકદમ ગંભીર થઈને ગાંધીજી ફરી બોલ્યા, મને એવી કોઈ માહિતી આપવામાં આવી નહોતી. આનું વર્ણન ડૉક્ટર રામ મનોહર લોહિયાએ, જે કારોબારીમાં હાજર હતા, એમણે કર્યું છે. અને એને વિશે એક જ વાક્ય લખ્યું છે કે આખી કારોબારીને એ ખબર હતી કે એક જણ કે છે હા અને બીજો જણ કે છે ના, તો કોણ સાચો અને કોણ ખોટો આખી કારોબારી જાણતી હતી. એથી વધારે કંઈ જ નહીં. કેમ વિરોધ કરતા પંજાબને પેલું જો એના બદલામાં મળતો? એટલા માટે કે જો ધર્મને હિસાબે પંજાબના ભાગલા થાય એ તમે સ્વીકારો, બંગાળના ભાગલા થાય તમે સ્વીકારો, તો ધર્મને હિસાબે દેશના ભાગલા થાય એ તમે સિદ્ધાંત તો માન્ય કરી લીધું કહેવાય. અને આજ તો મોટો ઝઘડો હતો. આ દેશના વિભાજન પાછળ એક બહુ મોટું કારણ એ હતું દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત, કે આ દેશ જ છે નહીં, આમાં 2 રાષ્ટ્રો છે. આ 2 નેશન થિયરી એ જ એની પાછળનું મુખ્ય કારણ છે એમ વારંવાર કહેવામાં આવ્યું. કારણ કે મુસ્લિમ લીગે 1940ની પોતાની સભાની અંદર ઠરાવ કરીને કહ્યું કે આ દેશમાં 2 રાષ્ટ્રો છે, એટલે એમાંથી આ થયું એમ કહેવાય છે. 1940, 17 વર્ષ પહેલા 1923માં
સાવરકરે હિન્દુત્વ પર લખેલું પુસ્તક એમાં આ જ શબ્દો લખ્યા છે. આ દેશની અંદર બે રાષ્ટ્રો છે, એક હિન્દુ રાષ્ટ્ર અને એક મુસ્લિમ રાષ્ટ્ર. આપણા અમદાવાદ શહેરમાં જ્યારે હિન્દુ મહાસભાની સભાના પ્રમુખ તરીકે અધ્યક્ષીય ભાષણ કર્યું ત્યારે પણ આ વાત એમણે રિપીટ કરી છે. એટલે જિન્નાની દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત મુજબ ભાગલા પડ્યા વાત સાચી, ગુરુ જરા બીજા હતા એટલું આપણે સમજવા જેવું છે. વિચાર જે છે એ કોઈ બીજાએ આપ્યો છે, કોઈ ફરક નથી. રોલ બદલાયા છે એટલું જ છે, ફરક એમાં નથી થતો. આ સમજવા જેવું છે. ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ વાઇસરોયને કહ્યું કે ભાઈ બધું કરતા પણ દેશને ભાગલા પડવા નહીં દઈએ તો શું થશે? તો એમણે કહ્યું, એમણે જે સૂચવ્યું એમાં વિશે આપણે લોકો એક જ વસ્તુ જાણતા હોઈએ છીએ અને બધી એકદમ ક્રમશઃ છે, એટલે હું એને વધારે ઝડપ થાય એમ મને સંભળાવી દઉં છું. એમણે એમ કહ્યું કે હું તો એમ કહું છું કે આ દેશ ભાગલા ના પડે એટલું નક્કી કરી અને આ દેશના વડાપ્રધાન જીણાને બનાવો. એમનું પ્રધાનમંડળ પોતે ઘડે. એમને જોઈતા હોય તો પૂરેપૂરા મુસલમાનો એમાં લેતા હોય તો પણ મને વાંધો નથી, પણ પછી આખા દેશની અંદર શાંતિ રહે એની જવાબદારી જીન્ના લે. હવે હું એને કહું, જીન્ના પ્રધાનમંડળ રચે, એક પ્રધાનમંડળના સભ્યો પણ એ જ નક્કી કરે, બે સમગ્ર પ્રજાના હિતમાં હોય એવા સર્વ કાયદાઓને કોંગ્રેસ ટેકો આપે, ત્રણ કોંગ્રેસને મનાવવા માટે આ બાબતમાં તૈયાર કરવા માટે હું પૂરો સમય આપીશ, એ શરતમાં નથી પણ એ પણ એમણે ચોખવટ કરી, ચાર પ્રજાના હિતમાં છે કે નહીં કોઈ નિર્ણય, એ પ્રજાના હિતમાં છે કે નહીં એ અંગે વિવાદ થાય તો માઉન્ટ બેટન વ્યક્તિ તરીકે નિર્ણય આપે, રાજાના દૂત તરીકે નહીં. એ પણ પાછા સ્પષ્ટપણે કહે છે. પાંચ જીન્ના ખાતરી આપે કે હિંદમાં સર્વત્ર સુલે સંપ એ જળવાશે. છ કોઈ ખાનગી સૈન્ય દેશની અંદર ઊભું નહીં થાય. સાત આ ચોકઠાની અંદર રહીને દેશ એક જ રહે પણ તમારે ત્રણ પ્રાંતોનું નામ પાકિસ્તાન આપવું હોય તો એ આ ચોકઠાની અંદર રહીને પાકિસ્તાન ઊભું કરવું હોય તો એ પણ કરવાની છૂટ. આઠ મધ્યસ્થ ધારાસભામાં કોંગ્રેસ લીગને ટેકો આપે. અને નવમી શરત બહુ વિશિષ્ટ હતી કે જીન્ના આ યોજનાને જો તરછોડે તો આ યોજના કોંગ્રેસના પ્રમુખને આપવી. જો એ ના માનતા હોય તો એમને આ આખી ઓલ્ટરનેટિવ યોજના એમને આપવી. આ યોજનાને સૂર્યનો પ્રકાશ જોવા ન જડે એને માટેનો વધારેમાં વધારે પ્રયત્ન દિલ્હીની અંગ્રેજોની નોકરશાહીએ કર્યો કે આ વાત તો જવી ન જોઈએ, નહીં તો આમાં તો ક્યાંક સ્વીકારાઈ જશે. આ ઉકેલનો વધારેમાં વધારે વિરોધ એમણે કર્યો. આપણને એ આખું પેલું એક ફેક્ટર જ છે, એ જ ફેક્ટર ઘણીવાર આખું ભૂલાઈ જાય છે. એટલે ગાંધીનો બરાબર આગ્રહ હતો. છેલ્લે એણે આગ્રહ કર્યો કે હા વિભાજન કરવું તો કરો પણ અંગ્રેજોના જાય પછી વિભાજન કરો. એટલે સુધી એમણે એક તો વાત તો કહી દીધી કે હવે તમે તો સહી સિક્કા કરી દીધા. સહી સિક્કા કર્યા પછી રેડિયો પર સાંભળીને એમને રાજકુમારી અમૃતબેને અમૃતકોટે કહ્યું કે બાપુ વિભાજનને અંગેના સહી સિક્કા થઈ ગયા ત્યાં સુધી બાપુને એને માહિતી નથી. જાણતા હતા કે આવું જ કંઈક થશે પણ માહિતી આપવામાં નહોતી આવી ઓફિશિયલી. પણ ત્યારે એમણે કહ્યું કે ચાલો તમે કબૂલ કરી લીધું છે ને, સારું કબૂલ, પણ અંગ્રેજો જાય પછી વિભાજન કરો. કોંગ્રેસ કારોબારીમાં આ તો ઇમ્પ્રેક્ટિકલ, લોહિયાએ કહ્યું એ ઇમ્પ્રેક્ટિકેબલ છે એટલા જ માટે તો મહત્વનું છે કે પછી થઈ નહીં શકાય. પણ એ સૂઝ એ બીજા સભ્યોને એવી નહોતી. એને પરિણામે
આવા પેલા થયા. એક વાત હવે તો ઉતાવળે જ કરું છું. આ વસવસો જે લોકોને રહી ગયો કે પશ્ચાતાપ જેના મનમાં રહી ગયો, એમાંના એક આપણે કલ્પના કેટલાકને છે, કેટલાકને નથી. એક મોહમ્મદ અલી જીન્ના પણ હતા, જેને દેશનું વિભાજન આમ થયું એની વિશે તો કહ્યું જ હતું કે મારા સંતોષ મુજબનું પાકિસ્તાન નથી, મોથ ઇટન ટ્રંકેટેડ પાર્ટીશન વગેરે શબ્દો એમણે વાપર્યા હતા, એને છોડી દઈએ છીએ. પણ પાકિસ્તાન થયા પછી એમની છેલ્લી માંદગી દરમિયાન એ જ્યારે ક્વેટા ગયા, અને એ લગભગ છેલ્લી જ માંદગી હતી, ત્યારે તેના એમના ડૉક્ટરની સાથે એમને એટલો બધો સંબંધ હતો કે ઘણી વાતો થાય ને એ ડૉક્ટરે એમને કહ્યું કે કાયદે આઝમ તમે તો ઘણા મોટા કામો કર્યા અને આપણા દેશના તો રાષ્ટ્રપિતા તમે બન્યા, પણ જિંદગીમાં કોઈ વાર ભૂલ જ નથી કરી. તો કે ના, ભૂલ તો માણસ માત્ર કરે. તો કે તમે શું સૌથી મોટી ભૂલ કઈ કરી? તો કે એવું શું કામ પૂછ્યું? કાંઈ નહીં. ના, પણ આપે ભૂલ કોઈ કરી હોય તો અમે જ્યારે સમજીએ ને, દેશ આગળ એમાં સમજીએ ને, તો કે ડિવિઝન ઓફ ઇન્ડિયા. આ એ પેલા માણસે લખ્યું છે કે મને આમ કાયદે આઝમે કહ્યું. એના મનમાં રહ્યું, કારણ કે એના મનમાં આ અડવાણીએ જે સ્ટેટમેન્ટ કરાચીમાં આપ્યું હતું એ એના છેલ્લા ભાષણ અંગેનું સાચું હતું. કારણ કે એમણે કહ્યું હતું કે ભાઈ હવે તો આ દેશ સ્વતંત્ર થઈ ગયો, એટલે તમે તમારો હિન્દુ ધર્મ તમારા ઘરમાં પાળો, શીખ ધર્મ તમારા ઘરમાં પાળો, ઇસ્લામનો તમે અહીંયા તમારા ઘરમાં પાળો, પણ સ્ટેટ આગળ તો બધા ધર્મો બરાબર છે. એમણે પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે, રાષ્ટ્રપતિ નહોતા એ કાયદે આઝમ, પહેલા ગવર્નર જનરલ તરીકેનું પહેલું ભાષણ આમ એમણે કહ્યું હતું. અને તે જ વખતે લિયાકત અલી ખાન સામે એ તો આ માણસ આવું કે છે, એટલે ઊભા થઈને એમ કહ્યું પાકિસ્તાનનો ઝંડો કેવો થાય એ ચર્ચાનો વિષય છે, એમ કરીને એણે પાકિસ્તાનનો ઝંડો, બીજે દિવસે છાપામાં પાકિસ્તાનનો ઝંડો જ આવ્યો, પ્રથમ રાષ્ટ્રપતિનું મેડન સ્પીચ ના આવી. પછી કોના હાથમાં રાજ હતું એ તો આપણે જોઈએ છીએ. આવી સ્થિતિ ત્યાં થઈ છે, પણ એ વિષય આપણો અત્યારે નથી. પણ આમાં હવે છૂટનો લાભ જ લેવાઈ રહ્યો છે. પણ એક પ્રશ્ન પૂછાય છે અને એના લોકોએ જુદા જુદા જવાબ આપ્યા છે, અને કદાચ બધા જવાબમાં થોડું થોડું ઘણું તથ્ય પણ હશે કે સરદાર પટેલને વડાપ્રધાન કેમ ન બનાવ્યા અને જવાહરલાલજીને કેમ બનાવ્યા. તો એક વાત આપણે યાદ રાખવા જેવી છે કે તમને જ્યારે બનાવવાનો પ્રસંગ આવે તેના પહેલાં ગાંધીજી એક લેખ લખ્યો હતો, હું કહું છું પણ મારું માને છે કોણ, એવો લેખ લખ્યો હતો. એટલે આપણે સમજવા જેવું છે. આપણે તો એને બધું જ ક્રેડિટ આપીએ છીએ કે એ ધારત તો આને બનાવી છે, આ ધારત આને બનાવી છે, પણ આવું એક લેખ લખ્યો હતો. એ કયા વિષયમાં લખ્યો હતો એની અત્યારે હું વિગતમાં નથી ઉતરતો, પણ આવું એવું કહ્યું હતું. એટલે માને, પણ આપણે ધારીને ચાલીએ કે એમના કહેવાની અસર થઈ હોત ને માન્યું હોત તો પણ કેમ નહીં કહેવાવું. મેં જે પહેલાં કહ્યું કે સ્વરાજ આવે ત્યાર પછી, એટલે ટ્રંકેટેડ સ્વરાજ છે, ભાગલાવાળું સ્વરાજ પણ આવે તો પણ આ દેશની સ્થિરતા જળવાય એની એના મનમાં ચિંતા હતી. અને સરદાર ગાંધીજીના પેશન્ટ હતા. ગાંધીજીએ પોતે જ્યારે જેલમાં, છેલ્લી જેલમાં ગયા ત્યારે કાગળ લખ્યો છે કે તમે કારોબારીને બીજા બધા સભ્યોને ધ્યાન રાખવા ત્યાં ભલે રાખતા, પણ પટેલને મારી સાથે રાખો, કારણ કે એ મારા દર્દી છે. એમને એનો અંદાજ હતો કે આ બહુ લાંબુ જીવી શકે એવું એમનું સ્વાસ્થ્ય નથી, અને જો આ દેશની સ્થિરતા જળવાવી હોય તો જરા લાંબો વખત શાસન કરી શકે એવો માણસ હોવો જોઈએ. એ એના મનના ચિંતાનો વિષય હતો. બીજું પણ એનો ખ્યાલ હોય તો નવાઈ નહીં. આ બે જણમાં એકને બદલે જો બીજો વડોપ્રધાન થયો હોય તો એક તો એવો હતો કે જે ચલાવી લે નહીં,
પણ એને કંઈ પરવા જ નહોતી. બીજો એવો હતો કે જરાય ચલાવી લે નહીં, એ પણ ગાંધી જાણતા હતા. સેકન્ડ પોઝિશન પર રહીને જવાહરલાલજી કામ કરી ન શકે એ ગાંધી જાણતા હતા. અને 32ની જેલમાં ગાંધીજી જ્યારે સાથે હતા, સરદાર પટેલ, મહાદેવભાઈ અને ગાંધી 3 જણ, ત્યારે એકવાર એમણે પૂછ્યું હતું કે વલ્લભભાઈ, સ્વરાજ પછી તમને કયો પોર્ટફોલિયો આપશું? હવે સ્વરાજ તો આવવાનું તો ગમે ત્યારે, પણ પછી તમને પોર્ટફોલિયો કયો આપશું, તમને કયા ખાતાના પ્રધાન બનાવશું? એનો જે સરદાર પટેલે જવાબ આપ્યો તો સરદાર પટેલને શોભે એવો જવાબ હતો. એણે જવાબ શું આપ્યો? એક તત્ક્ષણ મને તુંબડું અને ચીપિયો આપજો. આ એના અંતરનો વૈરાગી હતો. આ ભલે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોય કે વધારેમાં વધારે પ્રભાવ ધરાવનારા કોંગ્રેસની ઉપર માણસ હોય, પણ અંતરમાં વૈરાગી માણસ હતો. તેને પરિણામે એણે કહ્યું કે ચીપિયો આપજો મને, તો તુંબડું, બાવાજીને તો તુંબડું ને ચીપિયો હોય એને મને એ આવો એ અનાસક્ત રાજપુરુષ હતો. આ ગાંધી જાણતા હતા. એ પણ કારણ હોય કે ભાઈ આ તો કોઈ પણ પોઝિશન પર રહી શકાય. સૌથી છેલ્લી મુલાકાત સરદાર પટેલની સાથે એમણે લીધી હતી, અને એ મુલાકાતમાં એમણે એમ કહ્યું કે મેં અત્યાર સુધી તમને કહ્યું છે કે તમારો મતભેદ હોય તો તમે છૂટા થઈ શકો છો, પણ મેં આજે તમને ખાસ બોલાવ્યા છે એ કહેવા માટે કે તમે બે સાથે રહીને જ આ દેશનું કામ સંભાળજો. અને પ્રાર્થના પૂરી થાય પછીની મુલાકાત મેં જવાહરને આપેલી છે, અને એને પણ હું આ જ કહેવા માટે હું બોલાવું છું. પણ પ્રાર્થના પૂરી થયા પછી એમને ફરી મળવાનું થયું નહીં, એટલું જ. પણ આ એની ઈચ્છા હતી. એ ઈચ્છા યાદ દેવડાવી માઉન્ટ બેટને, જ્યારે એમનો મૃતદેહ સામે પડ્યું હતું ગાંધીજીનું, અને સરદાર પટેલ બિલકુલ મૂર્તિની માફક બેઠા હતા, અને નહીં તો કોઈક વાર મનુ જે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી એને પંપાળીને એને થોડુંક આશ્વાસન આપતા હતા. એટલામાં જવાહરલાલજી આવ્યા, અને જવાહરલાલજીએ લોહીથી ખરડાયેલી ચાદર જોઈને એમાં જ મોં મૂકીને પોકે પોક મૂકીને રડવા માંડ્યું. ત્યારે સરદાર ત્યાં આગળ પાસે પહોંચીને એને પંપાળવા લાગ્યા. અને એ જોઈને માઉન્ટ બેટન ખૂણામાં હતા, એમણે કહ્યું કે જરા થોડીક વાર તો જોઈ લીધું, પછી બોલાવ્યા. અને એમણે કહ્યું કે ગાંધી મને જ્યારે છેલ્લા મળ્યા ત્યારે એમણે કહ્યું હતું કે તમને હું એમ કહું છું કે આ 2 જણને છૂટા પડવા દેશો નહીં. આ એની જે ચિંતા હતી તે દેશની સ્થિરતા માટેની ચિંતા હતી. એટલું આપણે સમજવું જોઈએ. એટલા માટે એણે આવું કર્યું હોય તો એની નવાઈ નહીં. બાકી એનું બધું જ ચાલતું હતું એવું માનવાને આપણે ભૂલ કરવી જોઈએ નહીં. વધારે તો એમાં બહુ કંઈ કહેવાય એવું છે નહીં. પણ એટલું કહું કે મારી દૃષ્ટિએ અથવા મારી વ્યાખ્યા મુજબ ગાંધીજીનું મરણ એ ઈચ્છા મૃત્યુ હતું. પોતાની ઈચ્છા મુજબનું મરણ. કેવી રીતે? કોઈ બીજા માણસે આવીને જાન દીધો હતો. પણ તો હું કેમ કહું છું, 30 જાન્યુઆરી 1947 નહીં, 1 વર્ષ પહેલાં, બરાબર 1 વર્ષ પહેલાં 30મી જાન્યુઆરી 1947 દિવસે એણે મનુ ગાંધીને કહ્યું છે, ને મનુ ગાંધીની ડાયરીમાં નોંધાયું છે. અને મનુ ગાંધીની ડાયરી જોઈને ગાંધીજી પણ સહી કરતા હતા. એ ડાયરીમાં નોંધાયું છે કે જો હું માંગીને બિછાને ખાટલા વશ થઈને જો મરું તો તું દુનિયાને છાપરે ચડીને કહેજે કે આ માણસ મહાત્મા નહોતો, પણ હું પ્રાર્થના કરવા જતો હોઉં, મને કોઈક માણસ આવીને સામેથી ગોળી મારે અને હું એ ગોળી ઝીલું સામી છાતીએ, મારા મોંમાં રામનું નામ હોય, અને પછી એક વાત એવી કહી હતી કે જે આપણે કોઈ તપાસી શકવાના નથી, અને મારા મનમાં મારનારને વિશે કડવાશ ન હોય, તો તું, પછી એમ નથી કહેતા કે તો તું કહે છે કે આ મહાત્મા હતો,
તો તું કહેજે કે આ માણસ ઈશ્વરનો ભક્ત હતો. આ વાત 1 વર્ષ દરમિયાન ગાંધીજીએ 3 વાર કહી છે અને છેલ્લી વાર 29મી જાન્યુઆરી 1948 દિવસે, એટલે મૃત્યુથી 1 દિવસ પહેલા આ જ શબ્દોમાં કહી છે. 1 દિવસ પહેલા પણ પાછી આ વાત કહી છે, જાણે કે એને ચિત્ર દેખાતું હોય મગજ સામે, એવી રીતે જાણે એને વર્ણન કર્યું હોય, પણ એને આ વાત કહી છે. ઈચ્છા મૃત્યુ હતું, મોડા પડ્યા ને ભક્તને ભગવાન પાસે જવામાં મોડું હતું એટલે ઉતાવળા હતા, મૌન લઈ લેતા હતા, પણ મનમાં રામ રામનું રટન ચાલતું હતું. મેં એમને ગાંધીજીને બીજા દિવસોમાં પણ જરાક ખાલી પડે તો રામ રામનું રટન કરતા સાંભળ્યા છે. એટલે હું માનું છું કે એમના મોંમાંથી રામનું નામ નીકળ્યું એનું કારણ આ પેલી રટન કરવાની ટેવ એ હોઈ શકે. પણ એ દર્શન માટે, પ્રાર્થના માટે ત્યાં જતા હતા એટલે મોડા પડ્યા હતા. મારું તો એવું માનવું છે કે ભગવાનની ઈચ્છા ભક્ત જેમ ભગવાન પાસે જવા માટે ઉતાવળો હતો, ભગવાન પણ ઉતાવળો હતો, એટલે અડધે રસ્તે મળવા આવ્યો. પ્રાર્થના ભૂમિ સુધી પહોંચવાની જરૂર ના પડી. 3 ગોળીઓનો જવાબ આણે 3 અક્ષરોમાં આપ્યો. ગોળી દેહને છેદનારી હતી, અક્ષર એ અવિનાશી રામના હતા. અને દુનિયામાં કોઈ માણસનો આટલો શોક નથી થયો જેટલો આનો થયો. આપણે બહુ જ વધારે વખત લીધો છે એટલે અમારા ધારેલા ગીતોમાંથી એક ગીત અને એક પ્રસંગ છોડી દઈને પણ આ છેલ્લી પ્રાર્થનાથી આપણે સમાપ્ત કરીશું. મારી તમને સૌને વિનંતી એટલી છે કે આ પ્રાર્થના પૂરી થાય. વિનંતી બહુ કરવાની જરૂર પણ નહીં પડે, તમને સૌને જોઈને મને ખાતરી છે. છતાં આ પ્રાર્થના પૂરી થાય ત્યાર પછી મહેરબાની કરીને કોઈ પણ એનાઉન્સમેન્ટ ન થાય અને કોઈ મહાત્મા ગાંધી કી જય કે એવા કોઈ પણ પોકાર ન થાય. આ ઘટનાનું ગાંભીર્ય આપણે જાળવી રહેવું જોઈએ. પાન નંબર 71 ગોઝારો એ દિન હતો. ગોઝારો એ ગોઝારો એ દિન હતો. પાન નંબર 78 અને હત ભાઈ ઘડી જેથી હત્યારે ગોળીથી એવી ધ્યાન મેરુની સૂર્ય
शांति शांति शांति।